વડોદરામાં સ્ટન્ટ બાજો બેફામ બન્યા છે। રીલ બાજો કઈ રીતે બેફામ બન્યા છે તેના વિડીયો સામે આવ્યા। કારની બહાર ઉભા રહીને સ્ટન્ટ કરતા નબીરાઓ જુઓ। અટલાદરાથી મહારાજા ચોકડી રોડ પરની આ ઘટના છે। કારની સાઈડ પર યુવક લટકતો હતો। પૂર ઝડપે કાર હંકારવામાં આવી રહી હતી અને આ રીતે વિડીયો બનાવવામાં આવી રહ્યા હતા। સ્ટન્ટ બાજોને કોઈ જ ડર નથી કે પોલીસ તેમની ઉપર કાર્યવાહી કરી શકે છે। આ પ્રકારના જે સીન સપાટા હોય છે આ નબીરાઓના જીવ પર તો જોખમ સર્જે જ છે, અન્ય નાગરિકોના જીવ પર પણ જોખમ સર્જે છે। ધોરાજીમાં ઝેરી દવા પી દંપતીનો આપઘાત। જમનાવાડ રોડ પર રેલવે ફાટક પાસેની આ ઘટના। પતિ પત્નીએ ઘરે જ ઝેરી દવા ગટગટાવી લીધી। દંપતીના મોતથી પરિવારજનોમાં ભારે આક્રંદ। પોલીસે બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે। આપઘાત પાછળનું કારણ જાણવા માટે પોલીસે તપાસ તેજ કરી છે। ગાંધીનગરમાં આજે કેબિનેટની મહત્વની બેઠક। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠક મળવા જઈ રહી છે। સવારે રાજ્ય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાશે। રાજ્યના વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે। વહીવટી બાબતો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે। અનેક એવા મુદ્દાઓ છે જેની ઉપર રાજ્યમાં માંગ થઈ રહી છે કે ચર્ચા કરવામાં આવવી જોઈએ। ખેડૂતોને ખાસ કરીને વળતર માટે ચર્ચા વિચારણા કરવામાં આવશે, કારણ કે જે ગુજરાત ઝોન છે ત્યાં ખૂબ જ અતિશય વરસાદ વરસ્યો, જેના કારણે ભારે તબાહી મચી છે। હવે આગળ વાત કરીશું વરસાદની। નવ જિલ્લાના લોકો થઈ જજો સાવધાન। 9 જિલ્લામાં પૂર આવે એવો વરસાદ પડશે। 12 ઓગસ્ટે 5 જિલ્લામાં મુશળધાર વરસાદની આગાહી। અન્ય જિલ્લાઓમાં 7 દિવસ મધ્યમ વરસાદની આગાહી। આજે ભારેથી અતિભારે વરસાદની સંભાવના। મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। અરવલ્લી, ખેડા, છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, તાપીમાં ભારે વરસાદની સંભાવના। આજે મહીસાગર, દાહોદ, પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। અરવલ્લી, ખેડા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં યલો એલર્ટ અપાયું છે। આવતીકાલે 5 જિલ્લામાં તોફાની વરસાદની આગાહી છે। આવતીકાલે છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, દાહોદ અને તાપીમાં ભારે વરસાદ પડી શકે છે। અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી છે। 4 સિસ્ટમ ગુજરાતને ધમરોડશે। મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, શિયર ઝોન અને લો પ્રેશર સક્રિય છે। સૌરાષ્ટ્રમાં સામાન્ય કરતા 21% ઓછો વરસાદ नोंधाયો છે। कल के लिए हैवी रेनफॉल की वार्निंग है गुजरात रीजन में, और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है छोटा उदयपुर, दाहोद, नर्मदा, तापी और डांग डिस्ट्रिक्ट शामिल है। और थंडरस्टॉर्म की बात करेंगे तो आज और कल के लिए थंडरस्टॉर्म की वार्निंग है, और जो विंड की स्पीड होगी वो 30 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और सिस्टम की बात करेंगे जो गुजरात स्टेट के आसपास प्रिवेलिंग सिस्टम्स हैं जिनके कारण आज और कल के लिए वार्निंग्स दी गई है। उसमें एक लो प्रेशर एरिया नॉर्थ वेस्ट एमपी पे अभी भी बना हुआ है, और इसके साथ ही मानसून ट्रफ जो कल बीकानेर से होते हुए लो प्रेशर एरिया को जा रही थी वो आज भी परसिस्ट कर रही है। और एक शियर जोन 22 डिग्री नॉर्थ लेटीट्यूड पे बना हुआ है, और इसके साथ वेस्टर्न डिस्टर्बेंस जो कि 68 डिग्री ईस्ट लॉन्गिट्यूड और 30 डिग्री नॉर्थ लेटीट्यूड पे आज भी बना हुआ है। इन सिस्टम्स को ध्यान में रखते हुए आज के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग और कल के लिए हेवी रेनफॉल की वार्निंग है। इसमें 1 जून से लेकर आज 11 अगस्त तक जो रेनफॉल रियलाइज हुआ है उसमें गुजरात एज ए होल स्टेट 485 मिलीमीटर और नॉर्मल के हिसाब से 471.9 मिलीमीटर होना चाहिए। तो ये +3% नॉर्मल से ज़्यादा रेनफॉल हुआ है गुजरात एज ए होल स्टेट। और रीजन वाइज बात करेंगे तो गुजरात रीजन में 737 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है, और नॉर्मल के हिसाब से 6 से 9 मिलीमीटर होना चाहिए। तो 21% गुजरात रीजन नॉर्मल के हिसाब से ज़्यादा रेनफॉल हुआ है। और सौराष्ट्र और कच्छ में 286 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है, और नॉर्मल के हिसाब से 363 मिलीमीटर होना चाहिए। तो -21% अभी भी सौराष्ट्र और कच्छ रीजन नॉर्मल के हिसाब से डेफिशिएंट है 1 जून से लेकर आज 11 अगस्त तक। રાજસ્થાનના ગંગાપુરમાં ભારે તારાજી। અનરાધાર વરસાદથી રોડ પર નદી વહી।
અનેક વિસ્તારમાં પાણી ભરાયા, રોડ પર પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું, દુકાનોની અંદર પણ પાણી ઘૂસ્યા છે, જેના કારણે લોકો પરેશાન થયા છે, વેપારીઓને પણ નુકસાન જઈ રહ્યું છે. ગ્રેટર નોઈડામાં ભારે વરસાદ વરસ્યો. નોઈડા એરપોર્ટ પર પાણી ભરાઈ ગયા. આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં પાણી ભરાતા જ મુસાફરો પરેશાન. પાર્કિંગ કમ્પાઉન્ડ પાસે પાણી ભરાયું. પાણી ભરાતા મુસાફરોને હાલાકી પડી રહી છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટની અંદર આ સ્થિતિ સર્જાઈ છે. પાર્કિંગ કમ્પાઉન્ડ પાસે પાણી ભરાયા છે. મુસાફરો ભારે પરેશાની વચ્ચે અહીંથી અવરજવર કરવા મજબૂર છે. મધ્યપ્રદેશના ભદ્રામાં ભારે વરસાદથી શહેરમાં જળબંબાકારની સ્થિતિ. શહેરની અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા, ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યા. રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જ્યાં નજર કરશો ત્યાં પાણી જ પાણી નજરે પડશે. સોસાયટીઓની અંદરથી બહારના રસ્તાઓ સુધી બધે જ પાણી નજરે પડી રહ્યું છે. હવે આ જ પાણીમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બન્યા છે. કેટલાક લોકો ફસાયા હતા, જેમને બહાર કાઢવા માટે પણ રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું. રાજસ્થાનના બુંદી શહેરમાં સતત 2 દિવસથી પડી રહેલા વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નવલ સાગર તળાવમાં પાણીની આવક વધતા પાણી છોડવામાં આવી રહ્યું છે. તેના કારણે સદ્દર બજાર, ચૌમુખા, મીરાગેટ અને ઠઠેરા બજાર સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પરથી નદીની જેમ પાણી વહેવા લાગ્યા. જે રસ્તાઓ પર સામાન્ય દિવસોમાં વાહનો દોડતા હતા, ત્યાં આજે પાણીનો કબજો જોવા મળી રહ્યો છે. બજારોમાં દુકાનો બંધ જોવા મળી અને અનેક દુકાનદારોને નુકસાન થયું. પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ઘોગંબા તાલુકાના પૂર્વ વિસ્તારમાં વરસાદ ખાબક્યો. કાંટુ, ગજાપુરા, કાપડી સહિતના ગામોમાં વરસાદ, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદી ઝાપટા નોંધાયા છે. વાતાવરણ ખુશનુમા બન્યું છે. આહલાદક વાતાવરણની વચ્ચે કેટલાક લોકો આ વાતાવરણની મજા માણતા પણ જોવા મળ્યા. ઝરમર વરસાદ ક્યાંક ખાબક્યો છે, ક્યાંક સતત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ઘોગંબા તાલુકાના પૂર્વ વિસ્તારમાં વરસાદી વાતાવરણ. સરકારી ઓફિસોમાં જ બેઠેલું તંત્ર કેટલું બેદરકાર હોઈ શકે, તેનો જીવંત પુરાવો વાવ-થરાદ જિલ્લા પંચાયતમાં જોવા મળી રહ્યો છે. વરસાદ બંધ થયાને પૂરા 7 દિવસ વીતી ગયા, તેમ છતાં જિલ્લા પંચાયતમાં જવાના મુખ્ય રસ્તા પર અને કેમ્પસમાં હજુ પણ પાણી ભરાયેલા પડ્યા છે. પરિણામે દીવા તળે અંધારું જેવો ઘાટ ઘડાયો છે. આ કોઈ નદી કે તળાવ નથી, પરંતુ વાવ-થરાદની જિલ્લા પંચાયત તરફ જતો મુખ્ય રસ્તો અને તેનું કેમ્પસ છે. અહીં પોતાના સરકારી કામકાજ માટે આવતા સામાન્ય અરજદારોને ઘૂંટણસમા પાણીમાંથી પસાર થઈને સરકારી કચેરીમાં જવાની નોબત આવી છે.